જો બેટા આ આપણું છે તો આમાં તો વાંધો નહીં, આમાં તો મશીન વચ્ચે કઢાઈ લીધું છે આપણે. પણ આ ખહલું બગડ્યું કાકા ખહલું બગડ્યું તો હું વેચાતું લઈ લઈશું ઢોરા હતું દેણું. હા આપણે અંદર તો જઈએ, કદાચ તે ખહલું સારું બગડ્યો તો હા હેડો જે જઈએ. બધું બગડી ગયો ને શું કરવાનું હવે? આ મશીને વડાવ્યું પણ જોવા ને કાકા બધું કેવું કેવું થઈ ગયું છે જોવા ને. કાકા જોવો બધું બગડ્યું છે યાર. આ ખહલું તો જોવા પાણી નહીં દદરા જો દોરો નોખવાનું દાવનું નહીં રહ્યું કો એક કઈ બની નહીં રહ્યું જો બધે રંગ ખેતર થઈ ગયું છે જો હા પાણી દદરે હેડા પેલા ખેતર જઈએ જોવા જઈએ. હવે તો બધું ના કશા કામનું નહીં કો કોઈ જવાનું બધું. ચલો પેલા ખેતર જે પેન તો વાટેલું પડેલું છે ડોંગેરે નહીં કાઢીએ તો રોને કજે બેટા. હા ભગવાન, જરીક અમારા જેવા ગરીબનું તો વિચારવું હતું. શું કર્યું અત્યારે આજ આખી રાત ધબ ધબ પડ્યો અને મેં તો 4 વીઘો ડોગર વાળેલી છે મારી. અરે ભગવાન ભગવાન, ખાબડો નો ખાબડો ભરી કર્યો. મારી ડોગર ની શું થયું હશે? અલ્યા કાકા જોવો આપડે એવું આ ડોંગેર તો જોવો આ જોવા તો કેવી થઈ ગયા. કાકા રેડીમેડ ના પડે, આ તો જે થવાનું તો થઈ ગયું. હવે રેડીમેડ ના પડ્યા. હવે આ જીરીક બધું હોત તો આવું ભેગું કરતા આપડે. કોકની મફરીઓ, કોકનો કપા, અરે લોકો તો તમાકુ બેસી ને ડોંગર તો અમે પાણી પાથરા તરે. આપડે તો સારું છે જીરીક આ કોરું છે. લોકો તો બધું પતરું એવું થઈ ગયું. પણ દેડું તો જોવાનું તો બેટા, કેટલી મહેનત કરી છે તમે. હવે આપણે મહેનત કરી, આપણે તો જોઈને જ છે કાકા, પણ હવે શું કરવાનું. કલ્યાણ, એ ભગવાન કલ્યાણ ગઈ પાણી ભેસમાં. એટલે મોટા ભાઈ તો મેં કહ્યું કે 2 દાડા અગવાઈ નો છે અને આ પડલો હાલ પલી જો ને. જોયું જો કશું ખાવાનું લાવાય કે નહીં રહ્યું. આપણું તો આપણું પણ ઢોરવાનું હોય ગયું ને. ભગવાન, હું તો રાતે બુડા આચો આવતેલો ગતું રહ્યું છું. મારું કશું મહેનત વાંચી ના રહ્યું. કાકા રાડી રાગ ના આવે. જે થયું એ તો થઈ ગયું, એવું શું કરવાનું. એટલે જોરા તને ના ખબર પડે. તારા બાપા પૂછી જો રાતે હું આવતેલો બુડો આ કેનાલ ઉપર બુડો આવતેલો. હવે આ ડાગરે આ બુઠ્ઠી કરતી આજે એમ નહીં પાછી બેટા. કાકો બેહી તો આખી રાત. પણ આ વરસાદ પડ્યો એવું તો તમે જાણતા ના કે વરસાદ પડવાનો છે. એમાં પડીને બગડીને આપણે શું કરવાનું. જે થઈ ગયું એ તો થઈ ગયું. વાલ લીધું હોત તમારા બધું. હું કેતેલો 6 દાડા અગો કહેલું વાલ્લો વરસાદ નું કોઈ નક્કી ના કહેવાય. આ વાદળો આવતેલો ને જતેલો ને આવતેલો. હું કેતેલો કે વાડી લો પણ ના માર્યું. વાડશું કે હવે બગડ્યું શું કરવાનું. હવે કોરું થાય તો હરકો આપણે તો આટલું લોકોને તો બહુ બગડ્યું લાગે એવું. તમે લોકોની તો મફરીઓ હોય તનાઈ ગઈ. આ ઢોરો ખાય ના ખા ઢોરા ખાવાનું દાવડું નહીં રહે કે હવે આને તો હોય બગડ્યું તો પેલા છે બગડ્યું મશીને વડાયેલું ને એ બધું પાણી મેં દદરા પાણી હોય. શું કરશું તાવ શું કરવાનું. શું કરશું હવે એમ કહો તમે મને. તો માર તો દેવા વાળા બહુ છે. તો માર નહીં આવે. પેલા ઉઘરાણીઓ વાળા તો દરરોજ આવે, દરરોજ હેડે છે. હું હંતા તો ફરો. ઉઘરાણીઓ વાળા દરરોજ હેડે. પેલું દરું લઈ ને એના પૈસા જો હાલવાના. પેલા બિયારા આ દવા ચોટેલી મહી એ દવા આવે ને એ તો ખરલાની દવા ના હોય પૈસા હાલવાના. એટલે વીઠિયાલી પેલું એરિયા લાવેલો ને એના પૈસા જ બાકી છે એ પેલા હાલવાના છે. અને ચા તો આ વિઘામ તો ચા ટોલી ખાતર સોની છેલું. હવે શું કરવાનું એમ. હવે એ પૈસા હાલવાના છે પેલા કેટલાક હાલવાના છે. આ ઉઘરાણી વાળા તો આવું જ છે. આ દરરોજ હેડા ધક્કા મારે. આ તાપ કાઢે તો સારું ઉકાય. હવે હુકાય તો કશું વાતું નહીં કાકા. આ ડોંગર તમે હે ને આ ડોંગર પીલાવો ને તમે એટલે સીધી આમાંની કંચોત પડે. મારું અત્યારે ઉઘરાણી તો મારે બહુ બધું લેવાય છે પણ શું કરું. જો મોગવા જઈશ તો ખોટું દેખાય.
અને હું બીજા જોઈ લાવ્યો છું તો બીજો મારે જો ઉઘરાણી કરે છે કે ભાઈ વ્યાજુ કે પૈસા આલ્યા બીજા જોઈ લાવે આપણે જોઈએ એટલી બધી હેસિયત નહીં કે આજે બધા હાલતા પડીએ પણ બીજા જોઈ લાવ્યા એટલે મને કાયમ ફોન આવે પૈસા શું કર્યું લાય તોય મોંઘવા તો જવું પડશે સમજીએ આપણે કોઈ મજબૂરી પર શું કરવાનું તો આપણી કોઈ મજબૂરી ના સમજે શું કરવાનું શું કરવું હા ભાઈ આપણે પેલો વાયદો યાર પૂરો થયો પૈસા મારે જોઈએ તમે ગમે તેમ કરો યાર તો કે મારો હોમો વ્યક્તિ એવો છે કે મારે જે ઉઘરાણી કરે છે પણ આ બધું બગડ્યું છે આપણે પૈસાનું સેટિંગ નહીં એવું છે. હું તમારી મજબૂરી સમજુ છું મને મારું બગડ્યું છે પણ શું કરું અમે વ્યક્તિ સમજતો નહીં ગગુ કાકા એ બધું મારે ભાઈ કશું જોવા ના હોય તમે ના હોય તો જમીન વેચી દો પણ મારે પૈસા જોવે ને જોવે ભાઈ આવું મારે ના થાય આ પૈસા લેવા આયા આ પૈસા લેવા આયા આયા ગગુ કાકો બધું આગળ પલ્લી જશે જો ભાઈ મારું પલ્લું છે મને ખબર છે મને કેવું થાય છે ખબર એવું છે કે મારે બીજા વ્યક્તિ સામેવાળા વ્યક્તિ મારે જવાબ આપવાનો હોય તમે તો સમજદાર હવે કાકા પૈસાનું સેટિંગ નહીં હું સમજુ જોવા દે યાર હું જ્યાં આવ્યો તમે વાયદા કર્યા હું પાછું આવી નાખ્યું પણ આ પલ્લું છે હવે આ પછી પૈસાનું સેટિંગ નહીં આવડે પૈસા મારા આપણે એવી ઈચ્છા છે કે મારા ડોંગર કદું કમ્પ્લીટ થઈ જાય ને વેચી બી તો પૈસા હા આલે તમે છે. પૈસા મારે કશું સમજવું નહીં ભાઈ તમે ગમે તેમ પૈસા ના લો આ પલ્લી નો આગળ ભરી જાય કહી દઉં ને કહી દો તો શું કરવાનું કહી દઉં કહી દો આનો આગળ લઈ જાવ યાર પૂરો હાથે અંગર જાઓ હું આવવાનું તો શું કરું બગેરા હા ના ખાધામાં આવે કે ના આપડા ખાધામાં આવે ના જોવા ખાધામાં આવે તો આ ડોગર હું કરું છું ભાઈ વેચી દેવા દો ને ભાઈ પૈસા આવે તો પૈસા નહીં આવશે. આ વેચી અને અમે પૈસા આવશે ને તમે પૂરું કરી દો પૂરું કરી દઈશું પણ ચાના આવા વાયદા તમે 1000 કર્યા પણ આ પહેલું છે તમે કરવાના શું હવે આ વેચે છે અત્યારે લઈને તો આ તો વેચે મારા બધા બોલાય હું સમજુ છું વાતમાં પણ તોય મારા પેલો સામેવાળો વ્યક્તિ સમજવા તૈયાર નહીં ભાઈ સમજાવજો એમને સમજાવો હા, કે આ સમજાવો. સામેવાળા વ્યક્તિને આવું તમે થયું છે. જેવા જવાબ આલો છે એવા હું સામે વ્યક્તિને જવાબ આલું છું ભાઈ મારે ના અમારે પણ આવું એટલું કેજો કે આપણને વરસાદ ની સીઝન આવી હવે આ શિયાળામાં વરસાદ આવે એવું ખબર હતી કોઈ આ પહેલું છે શું કરવાનું? નમૂના લઈ જાવ એવું હોય તો સાચી નમૂનો એને બતાવું પણ એવો એ છે કે આ વર્ષે પૈસા સારું હતું તોય નહીં આલ્યા તો બગડ્યા પછી પૈસા શું આલવાના ના આપી દઈશું અમે હાલ ના, ના, એવા એટલે બધા અમે તો કે નહીં મારે કશું તમે ગમે તે કરો આટલા બધા કરો મારા પૈસા જોઈએ મારા પૈસા લ્યો, આ પલ્લી જ્યુસ પણ ચોહી લાવવાના એમ કહું છું એ પલ્લીઓ જે કરવા મારે પેલો સામે વ્યક્તિ તૈયારી ઉઘરાણી કરી છે મારે એટલે મારે તમારે તો ઉઘરાણી કરવી પડશે અરે ભગવાન આ જગાતા કેટલું દુઃખ છે ઘડીએ ને ઘડીએ આવું ને આવું દુઃખ આવતું જ રહેશે તો ખેડૂત શું કરશે હારી જશે મારું પલ્યું છે પણ શું કરું આવું ને આવું ભગવું દુઃખ આવતો રહે તો શું થશે તો ખેડૂત તો હારી જ જશે ને એનો તો કોઈ બીજો આરો જ નથી આ પેલા બે વળતા એવું લાગે છે બધા મારે જવું પડશે જોવા અલા સનાભાઈ તમે કેમ ઝઘડો છો તમે ખેતરમાં જોવો ને યાર તો ડાંગર બગડી છે બધી અને આ ઉઘરાણી વાળા આયા છે જોવો ને વિષ્ણુ કાકા એવું છે બસ શું કરે પૈસા તો મારે તો સામેવાળો વ્યક્તિ જે જો લાવું છું પૈસા વેચું કા અને અમને લાવી આવું છું એવું મારે જો ઉઘરાણી કરશે મારે કરવું છું મારે લેવાના પણ પૈસા અમને આલ્યા એટલો આભાર છે અમારો. તમે સમજો કે શું થયું છે બરાબર છે બધાને કોઈને ખબર નથી ભર શિયાળે વરસાદ પડ્યો છે તો તમારા તો પૈસા એવા આપી દો પણ શું કરે વરસાદ પડ્યો છે આ ફસલ બગડી છે એનું શું તો તમને પૈસા મોકતા પહેલા બે વખત વિચાર કરવું પડે પછી હવે મોગો હતો ભાઈ મને ખબર છે કે વરસાદ પડ્યો છે ભર શિયાળે પણ મારું બગડ્યું છે કોણ કહેવાનું પણ એને પ્રોબ્લેમ એવું છે કે હવે વ્યક્તિ એવું કહ્યું કે આગળ પૈસાની સાથે આગળ વર્ષે હોય આ લોકોએ અને આ વર્ષમાં ડબલ ભેગું થયું છે તો મારે આ શું કરવાનું પણ અમારો એવો વિચાર હતો કે આ ડોંગર હે ને આપણે પાછી કમ્પ્લેટ એટલે વેચીને મગું પૈસા જે આવે એ તમને આલ દેવાનું એવી ઈચ્છા હતી અમારી પણ આવું બગડી જ શું કરવાનું તો કઈ વાત સાચી પણ તમે આવું ગઈ સાલે આવું કર્યું ગઈ સાલે તમે આલ્યા ના તો કાકાનું પપ્પાનું બધું એવું છે અરે પણ શું કરે થયું હોય તો એવું નહીં પણ સારું હોત તો તમને આપી દો તો તમારા પૈસા દુઃખે ધોઈને આપી દે છે એવું થોડું છે કે અને એવું નહીં આ તમારથી આવું ના બોલાય કે આવું એના ના આવે કોકના દુઃખમાં સાથ આપવો પડે આવું ઉઠ્યા કરીને મોઢું લઈને ના નીકળી પડે કોને પૈસા મોકો
એ ભાઈને સમજાવજો કે ભૈયા તારા પૈસા દૂધે ધોઈને તને પાછા આપી દેશે કે અને એવું નહીં અરે તમે આવું કરશો તો ખેડૂત ચો જશે એવું મને કહો ખેડૂત ની વાત હું સમજુ, હું ખેડૂત છું. પોતે હું ખેડૂત છે, નહીં પોતે સમજો ને પણ થોડી વાત તો સમજો, થોડું એમને સમજાવી શકાય આપણાથી. આ ખેડૂત નું બગડતા ખેડૂત ઉપર એવી વીતે ને કાકા અલા ભાઈ હું ખેડૂત આ છું. પછી એમ કહું જાતે મને ખબર છે પૈસા કેવી છે, પણ શું કહું હવે આ ભાઈ બોલ્યા કે આવું લઈ જાવ કે આવું હું લઈ જઉં, શું કરું ભાઈ? મારા પૈસા હમણાં એટલી જવાબ નહીં ભાઈ. એવું ના કહેવાય તમારથી, બરાબર છે, એ તમારી ભૂલ છે. આવું ના લે ભાઈ, અમને તમે એવું સમજાવો કે ઓને અમે સારી રીતે અવેરીને જે થશે એ તમારું અમે આપી દઈશું, કે જે છે તમારા વ્યવહાર પૂરો કરી દઈશું, બરાબર છે. પણ આ તો દોઢું જ બોલે, પણ દોઢું બોલે એમ શું ભાઈ? તમારે એવું હા, બરાબર, તમારે વિચારવું પડે આવું બધું. એવો મને ના એટલે યાર મારે તો કેવું પડે. પણ મારે ભાઈ હમણાં વ્યક્તિ જવાબ નહીં આલો યાર. અરે બરાબર છે, દુઃખ બધાને થયું છે, મને પણ થયું છે, હું મારું પણ જોઈને આવ્યો કે મારે પલટ્યું જ છે, પણ હું કોને કહું? જો આપણે ખેડૂતો મોણા થઈને આવું હારી જઈશું તો શું કરશું? પણ તમે ગમે તે કહો, એમને કોઈ જમીન મેળવીને પૈસા આલે, મારે નહીં સહન થતું. અરે જે છે આ જમીન છે ટુકડો, હવે એને મેલી દેશે તો કરશે શું? એ ભાઈ ખાશે શું? એમના સોરાનું બધાનું ગુજરાન કઈ રીતે ચલાવશે? તમે સમજો થોડું. આ વખતે ના આવતે વરે ભગવાન બમનું વાળશે, ત્યારે તમારા પૈસા દૂધે ધોઈને પાછા આપી દેશે તમને. પણ એમને ખબર ના હોય કે ખેડૂત ની મજબૂરી જેવી હોય એમ યાર. ભાઈ મને ખબર છે ખેડૂત મજબૂત કેવું છે કે ભર સમય આવું વરસાદ નથી યાર, વરસાદ પડે ને આજો એટલે સમજવું અરે જોયું એ તો મેં. પડે. મારે બગડી છે તમારે પેટ, તમારે તો સારું છે. અરે યાર આ છેતા વરસાદ પડ્યો ને અમે ઘેર ખબર પડી આ વરસાદ પડે એવું ચાલુ તમારે છેતામાં આજે આવવાનું હોય નતું થતું કે આ બગડી કેટલું છે એમ જોઈને કેવું થશે એમ એવું વિચાર હતો મને. ભાઈ બધું એવું છે, તમારે તો હજી કોરું છે, મારે તો પાણી અરે પાછા કરે છે. અમારા આટલું કોરું છે આવું આટલું જ અને તો પેલા છેતામાં અમે જોઈને આવ્યા ને મશીન વાળું તે ડોંગર તો મળી ગઈ પણ આ ખહલું બધું પાણી મેં એવું થઈ ગયું. શું કશું? મને હોય એવી ઈચ્છા થાય છે કે જગતના તાત દુઃખ કોને વધારશે? ખેડૂત જગતના તાતને જ દુઃખ છે, તો એની મજબૂરી કોણ સમજે? કોઈ સમજવા તૈયાર નહીં. પણ શું કરવાનું? આપણે કેવું છે, આપણે સમજીએ છીએ બધાની મજબૂરી, પણ આપણી સામેવાળા વ્યક્તિ સમજવા તૈયાર કોઈ નથી થતું. જો પણ તમારા જેદ આવું કરશે, ખેડૂતને આવું સપોર્ટ નહીં કરો તો ખેડૂત હપું જ હારી જશે. સારી જશે. તો હવે એવું કરો તમે, બરાબર છે, આવતી અને એવા સિઝન કરશે અને ફરી બધું થશે તો હારી વડે તમારા દૂધે ધોઈને પૈસા હવે તમને આપી દેશે, થોડી બરાબર છે. વાત તો હવે સાચી ખેતરમાં ઝઘડો કરવાનો બંધ કરો, વાત સાચી છે. બરાબર છે. બરાબર, તમે પેલા હોમેવાળા ભાઈને સમજાવી દેજો. હા સમજાઈ જઈશું એને, પણ હવે જો આપણી ખેડૂતોની શું દશા બેહવા બેઠી છે કે નહીં આપણે તમાકુ બચ્યું હતું, નહીં બાજી વખતે વરસાદ બગાડે, તમાકુ વખતે બગાડે. આ તો કપાસ આ વર્ષે કેવું થયું, કપાસને સરસ ફૂલો આવી ગયો, કમ્પ્લીટ થઈ ગયું અને માવઠું થયું, બધા ફૂલ ઘડી ગયા. ફૂલો કરી ગયા. તો આપણે ત્યાં દિવાળી બચ્યો આવતો, પૈસા હોય તો કોઈ ગરીબ આપણે ખેડૂતો બધી દિવાળી કરવા છે. વાત બરાબર છે, દિવાળી કમ્પ્લીટ આ વખત દાડો હારો ઉગ્યો હતો પણ હવે દુઃખ નો સુરત થઈ ગયો, એવું શું કરીએ? પણ આપણે હવે થયું હવે એક બધું ભૂલી જવાનું, હવે નવેસરથી જિંદગી ચાલુ કરો પાછી, નવેસરથી ફરી મહેનત કરશું અને ઉગાડશું અને ફરી એ પાછું ખાઈશું. તકલીફ કોને આવે? જગતના તાતને તકલીફ આવે, બીજા કોઈને તકલીફ છે નહીં, મોટે ભાગે ખેડૂતને તકલીફ છે. બીજા કોઈને તકલીફ છે? કોઈને નથી. કારણ કે ખેડૂતને જ્યાં પાક કરતો હોય લોકોની હે ને મફરીઓ હોય તને ગઈ ખબર તમને પાણી મફરીઓ હોય જતી રહી ગઈ તને તેને જોઈ આપડે તો હારું છે, ઓછું નુકસાન છે, પણ જેને થયું છે એને ખબર પડે કે કેવું દુઃખ થાય છે. હે ભગવાન, આ શું થયું? 4 મહિનાની મહેનત પાણી ગઈ. કોકડભાઈ હિંમત ના હારશો, બરાબર? ભલે આપણી મહેનત પાણીમાં ગતી રહી પણ આપણે નવેસરથી ચાલુ કરશું, બરાબર છે ને? હિંમત હારવાની જરૂર છે નહીં. નવેસરથી આપણે ખેતી કરશું, ફરી ઉગાડશું, આપણે ખેડૂતના દીકરા છીએ, બરાબર છે? પણ જો આપણે ફરી ભાગશું ખેડૂતના દીકરા થાય તો પછી એનો કોઈ મતલબ નહીં રહે. આપણે નવેસરથી શરૂઆત કરવાની, કોઈને આપણે હિંમત હારવાની જરૂર નથી. અને જો આપણે હિંમત હારી જઈશું ને તો પાછળ પરિવાર શું થશે? અત્યારે દુઃખનો સૂરજ ઉગ્યો છે પણ કાલે આપણે સુખનો સૂરજ ઉગાડીશું, બરાબર છે? ના રાધા ચાલો, જય માતા, જય સ્વામી. અમારું સાડી સમય